ને તમારે કરતા હારી આવડે ના રે છોકરા જેવડી નો પસાવર ગયા હશે તોય છોકરા શીખવાડે હા યસ જો તો. ઈ રસ્તો અલગ ને બધું હું શીખું છું આવડે છે આમ તો પસાવર ગયા આજ તો મુજલા લાગો છો ઉઘડો તમને બોલો કેમ છો બધા મજામાં હું સવા મજામાં ને અમે તો બહુ મજામાં છીએ તમે હા બસ આવો આપણે હંધો અવસર ગયો તો મજામાં છે એ આનંદમાં છે ને થોડીક શરદી ઉધરસ તો થઈ છે તેટલી તબિયત હા, વાતાવરણ પડે કે હું હાલે છે આજે બપોરની રસોઈ સવારનો નાસ્તો પૂરો થયો છે હવે રસોઈ બનાવવાની ચાલુ આ કુકર થઈ ગયું અને આ પેલા શરદી ને એવું થયું ને તો આને શું કહેવાય હળદર હળદર ને આમ કંઈક બીજું બોલો ગ્રીન ટી ગ્રીન ટી ને જો આ ગ્રીન ટી ગરમ પાણીમાં કરવાય ને પછી આ ગ્લાસમાં ઓલું કરીને આ પાણી પીવાનું પીવોથી હા મેં પીધું ને પીધું હા છે. એટલે આમ ગળા માટે સારું ના સારું એટલે હળદર વાળું પાણી ને દૂધ પીવાનું કે ની આવી રીતે આવે. હું તો આમાં નાખું છું એક નાખું એલચી અને એક નાખું લવિંગ હાથમાં ને? હા એટલે એની સુગંધ આવી જાય બેસી જાય ભાતમાં સમજ્યા મેં જો વટાણા નાખ્યા ગાજર નો થી ગાજર ફિનિશ થઈ ગયું છે હવે આમાં એક ચમચી ઘી નાખ મેં ગોઈતું મન ન મળ્યું તો એક ચમચી ઘી નાખવાનું એટલે ભાત થાય છૂટા અને ધીમો ગેસ રાખવાનો હું તો લીંબુ નાખું હા લીંબુ નાખે ને સફેદ ભાત થાય હંસાવાસ કેટલું શીખાશો તો લાવું તો આવડે હો રસોઈ તોય છોકરા જેવી થોડી આવડે તમે ના આવડે જ ને તમારે કરતા હારી આવડે ના રે છોકરા જેવડી નો પસાવર ગયા હશે તોય છોકરા શીખવાડે હા યસ જો તો. ઈ રસ્તો અલગ ને બધું હું શીખું છું આવડે છે આમ તો પસાવર ગયા છે ને 55 ગયા હા ઈ બધું આમાં જ ગયું છે અમે કઈ જોબ નથી કરી હા રહોડામાં જ ગયું ને રસોડામાં ને હંધું કામમાં ની જ અમારી નોકરી આ હા બરાબર ને ઓલું તમારી નોકરી ભણેલા ન અલગ હોય એટલે અમે આમાં માસ્ટર કહેવાય માસ્ટર કેવા હજી અમે એમાં તમારા ભણતરમાં અમે નો કાઢી દો તો ખાવું એમ કહેવાય. અને એમ જો આ બધી સાડીઓ જો શું કરવાનું? સાડીઓ ને ઈ કે ડ્રાય માં નાખીશ મેં કીધું, નહીં ડ્રાય માં નહીં હું ડ્રાય આમ પાલિશ ઓલું શું કહેવાય ડ્રાય ક્લીન ડ્રાય ક્લીન હા હા તમે કીધું, ના ના એમાં નહીં ધોવે એટલે બગડી જાય કે આમાં ધોવે નહીં કે હંસાબા હવાના મંડાણા થાય કે આને છે ને બાર ધોવા નથી આપી એમ ડ્રાય ક્લીન સમજાય તો નહીં શું કહેવાય ડ્રાય ક્યાંથી ડ્રાય એટલે તમારે પાણીમાં ન ધોવે સમજ્યા એમ એમ ખાલી ડ્રાય હા એમ ઓલું કેમ આમ ગરમ ગરમ હવા ને ગરમ વરાળ જેવું હોય એનાથી બધું ડાઘ કાઢે ને એમ કાઢે સમજ્યા અમે તે કોઈ દેવું ન ધોવરાવતા કાંઈ પણ તે આવી તમારે ભારે હાડી એવી નહોતી હજુ જ ને હજુ હા એ સમય પ્રમાણે બધું હતું તમારા જૂના ફોટા આમ કાલે જોતા હતા 20,000 માં આપણે હા 20,000 માં નહીં હો અમારે 75,000 થયું હતું તમારા બે ભાઈ નહોતા ભાઈ બેન અમારા ભાઈ બેન ના બે હતા ઘરે ખાલી રસોડું જ 75 નું થયું હતું નો થાય ત્યારે રહોડો 75 નો એટલે ક્યાં મમે આપણે હાલો ને બધું એ સમયમાં હા એ સમય ભાઈ બેન બે હતા એટલે એમ હતું ને અને પછી તો હતું બધું તો ઈ મારી સુંદરી બહુ હારી આવી છે વળખવાળી હા એમ તો કહું તમારા જૂના ફોટા જોતા હતા કાલે ધોઈને કે હંસાબાની કે મારા મમ્મીના લગ્નના ફોટા જોઈ કે તમે જોતા બે આલ્બમ મેં હાસ્યું છે હાલ હાસવો છે હા આલ્બમ એ રહ્યો મારે બતાવશું તે એકાદ વાર એક દી આપણે બતાવી જૂના ફોટા બસ આ બધા જોઈએ એમાં દેવા જાય છે સાડી મોકલી દે, લઈ જાય હા આ હાડી બતાવો તો આ સાડી ને એવું કરાવવાનું છે આને ઓલું કરીને પાટલી આ પાટલી પાડી ને અને ટાકા કાઢીને પછી ઓલું દેવાની છે છે જો આ પાટલી બધી ઇસ્ત્રી એથી પેલા હરકી કરી લેવાની પછી પહેરવાની લે ખરી પાટલી એ તો પાર્લર વાળી આપણે ઓલી હતી મોનાલી એને જ કરી દીધું ને ના ના આ મને આ તો આપણે પરિતા ને સાહેબ શીતલે શીતલ પરિતા ખબર ન પડે આમાં ટાકા લય આમાં હંસાબાન ભત્રીજા હોવું ગઈ બહુ તૈયાર છે
તે ફઈ મને આવી બધું દઈ જાવજો, હું તમને પાટલી પાડી દઈશ મસ્ત. એટલે ઈસ્ત્રી કરી કરીને પાટલી પાડી દીધી. હવે આ ટાંકા ખોલી બધી ડ્રાયમાં દઈ આવી. આને કેવો કલર કહેવાય? અને આછો પિસ્તા કહેવાય. હા એવો જ છે ને. આછો પિસ્તા તો બધી કડખાડી હતી મમ્મી તમારે? બધી જો આ ધારાની છે, આ બેનની છે, આ મારી છે. મસ્ત કલર છે. ના ના આ ધારા દીદીની છે, આ ધારાની બાબરની છે. પણ તમે પહેરી હતી એમ? ના ના છે આ મારી મેનથી એને ન પહેરવાની હોય. આ મારી છે. આ રીતના કાંજીવરણ કે છે, હું નીકળી છે. કેવું? કાંજીવરણ. કાંજીવરણ કહેવાય? હા એ વરણ કે વરણ. અને આ બાંધણી કેવી રીતે છે? અંદર બાંધણી છે ને, બારી આ પટોળા ડિઝાઇન છે. અહીંથી નીકળી જાય કે બીજેથી ગયા વર્ષ સુધી હતી. હા અને આ બાંધણી મારી છે જો, આ બે સરખી લાગે. તારાની તમારી આ બે સરખી છે. લાગે તી દેવાની છે. અને બ્લાઉઝ બધાના જો આ બધા એટલે અલગ અલગ કરાવેલા છે કે આ નારા છે? અલગ અલગ નમુક હારેલું. આ પટોળાનું બ્લાઉઝ છે. છે વર્ક કરાવેલા હોય પછી ઉપરથી. જો આ બધા એવી રીતે પાછું ધારાને તેવું ખબર ન ગયું કે ધારા જાતે કર્યું છે. અને મેં સીવું હતું ને એને વર્ક જાતે બનાવ્યું છે બધા. એ તો હવે હું સીવતી નથી એટલે સીવતી એટલે બધા બોલે આમાં હંસાબા બહુ સીવતા હો. પણ હા એટલે કહું સીવતી એટલે બધું એટલે કોઈનું સીવેલું ગમતું નથી. એટલે ગમતું નથી. એમ જ હોય, આવડતું હોય આપણે ઓલ પહેલાથી ખબર હોય એટલે કોકનું ફિટિંગ ન આવે ને. આ મારા બધા ડ્રાય ક્લિનિંગમાં આપવાના છે એમ? પેલા તું નહોતી દેતી, મેં મારે નથી થેલીમાં બેને નાખી દીધા તો મેં હાડું કાઢી દીધું. ખબર નહીં ને તમને ડ્રાય ક્લિનિંગ કોને કહેવાય? મમ્મી કહે કે ના મારે કે બાર ધો. આપણે સુકવી ઈ જ હોય. એમાંય નહીં. મેં કીધું અલગ ના ના મમ્મીને એમ કે બહાર ધોવરાવા નાખીએ છે એમ. ના ના ધોવરાવા થોડા છે. મોહ મવડી જાય આ બધું. ના ના એટલે ડ્રાય ક્લીન કરાવવાનું. અમારે કેમ કોટના ઓલા સૂટના કોટ ને બધું હોય એ ધોઈ થોડા, એ ડ્રાય ક્લીન જ કરાવવાનું હોય. એમ જેમ તમારે હાડી હોય. આ બધી ચણિયા ચોળી કેવી હેવી હોય, એ થોડી ધોવાની હોય. ના ના હવે સોળિયા સોળી તું જો ઈ ધોવી પડે. ધોઈ નહીં ડ્રાય ક્લીન કરે એ બધું ડ્રાય ક્લીન થી વહી જાય. એવું છે? હા વરાળ હોય ને, વરાળ નાખતા જાય ને એ રીતે સાફ કરતા જાય, પલાળે નહીં. એવું ન હોય, એ અલગ મશીન જ આખા અલગ હોય, મોટા મશીન. એમ ન હોય. એવા પાવડર આવે, એવા લિક્વિડ આવે, નાખીને પછી ઓલાથી કરે ધીરે ધીરે ઘસતા જાય, એટલે તેનો એટલો બધો ભાવ લે. સમજ્યા? માણસ કેટલા લાગે એમ, એનો ભાવ એટલે જ લે. મોંઘું કેટલું ડ્રાય ક્લીન કરાવવાનું? એક સણિયો કરાવો ને 2,000 રૂપિયા સણિયાને ડ્રાય ક્લીન ના છે. જેવો સણિયો, સમજ્યા? તો મોકલાવી છે ને? બધા છે ને અમારે બધાને અવાજ દઈ ગયા. અમે નો લઈ દવા. લઈ આવી 2-3 દિવસમાં સારું થઈ જાય. દવા લેવી જ પડે. 2 દિવસ તો નીકળો હું તો નીકળી જાય. 2 દિવસ ન થાય કપ બપ નીકળી જાય ને પછી મેં ધર જાવ ને. હું આવે ને સાબા જોડ બપોરની જમવાની તૈયારી. બની ગયું દાળ શાક રોટલી. ક્યાં ગઈ બેન? સલાડ. હે આલા ગજો મૂકી નીચે. હું નાખ્યું સલાડમાં? સલાડમાં ટમેટું નાખ્યું, કાકડી નાખી, ટેટસ નાખ્યું. હું નાખ્યું? ટેટસ. નહીં હજી યાદ કરો. યાદ કરો યાદ કરો યાદ કરો. મને ટેટસ યાદ આવે. ટેટસ ને લેટસ. લેટસ લેટસ નાખ્યું ને? લેટસ નાખ્યું, કાકડી નાખી, ટમેટા નાખ્યા, બીજું અને કોબી નથી નાખ્યું. દાળ, રાઈસ, રોટલી.
એને કોઈ ચાવી લેતી આવે ચાલે કપડા ધોઈ નાખીએ સુકાઈ જાય. અને ઓલામાં શાક કુકરમાં એમ ને એનું શાક કરું ચણાનું મરચાં તો આપણે ના લીલા ચણાનું શાક કર્યું છે. તાર પપ્પાને બહુ ભાવે. અમને ભાવે પોપટા. મને તો લીલા મગ બહુ ભાવે પણ હવે થતા નથી હા, આપણે શાક બનાવતા કા લીલા મગનું શાક ખબર તો કરતા લીલા ચણા અત્યારમાં ફોલ્યા લાવ્યા તા ને તો ફોલીને તે લીલા ચણા શાક કર્યા આપણે ક્યાં? ત્યાં થઈ ગયા હો. લીલિયા લેતા આવશું પોપટા બની ગયા છે. તમે જાગો તે લેતા આવશું. તમારે પોક નથી લઈ જવા અમેરિકા પોક ના તમે કોઈ જાદરી ખાતા કઈ નીકળી પોર લાવ્યા તા બેની ના હારે પાડવા તો જાયજો ન છો તો ક્યારે થાય પોક તો ઠેઠ ઉતાણી શું પડ્યું ઉતાણી હોય ત્યાં લેવાય જાય હજી મહિના કેળ કાઢતું નાખશે ફાગણ મહિના મહિના હોય પોક છે અને વેલા વાઈ દીધા હોય તો થોડુંક વેલો અમારા ઘરે છે ને સલાડનું બહુ મમ્મી એટલું સલાડ તો અમે બી ભાઈ ખાઈ લેવું તમે ઓછું કર્યું કઈ વાંધો ના સુધારીને ના ખાવું હોય તો બરાબર તાર પપ્પા પાસ ખાય નહીં હે તાર પપ્પાને કાસું ખાવાનું આવે નહીં એના હાટે અમે ભાઈ ખાઈ છે ને હા તે એને કાસું કઈ ખાય નહીં અથાણું ન ખાય એમ કે આથમણા મોઢે બેસી જવાનું અથાણું અમે એમ જ કહીએ અમે ક્યાં ખાઈ અથાણું એમ તો કહું છું અમારે બધાનું તમને મહેમાન હોય પૂછ મહેમાન અથાણું બહુ અથાણું તો મને હોય પણ અથાણું જોઈ હવે નહીં ખાતી હું કેરીનું ને એનું ખાતી બહુ. અમારા હંસાબા અથાણું ધબધબાવ્યો હવે નહીં ખાય તો હવે પણ હવે માથું ના ને તેનું ધ્યાન રાખવું હા ને એ નાના હતા તે બધું ખાઈ લીધું લીંબુનું અથાણું ને. આમાં સેમ વસ્તુ અમારા મહેમાને ભાઈ મહેમાન અથાણું ભાવે એટલે હા એમાં જઈ થઈ હા એમાં તો અથાણું એને બહુ હંસાબાજી હા ખાય. એને પાછું અથાણું જોઈએ લો, સલાહ. ધાણા નાખો બેટા નહીં તમે કાલ ધાણા નાખ્યા હતા ને તો મોલા મોરિયા નાખી દીધા હતા શું કહેવાય ઉપરના એ ફૂલ ઈ કોણા ધાણા હોય તો પણ ફૂલ નાખો તો નકરું એનો ટેસ્ટ આવે બાકી બધો વહી જાય કેમ કે એ બહુ આમાં હજી ફૂલ નથી હવે ફૂલ વાળા આવશે ધાણા ફૂલ વાળા નથી ખાવતા કાંઈ. આ બે મરચાં તળવાના છે તારા પપ્પા માટે ભરેલા મરચા કરો ને હમણાં હારા આવે છે તો રોજ ભલે ને કાંઈ ભરેલા કર હા કાંઈ ભરેલા કરશું નથી કર્યા. હવે કોણ ઘરે જમવા જવાનું બાકી છે હજી હવે હંધાઈને પાછા ફોન ચાલુ થઈ ગયા ઠેક હા હવે આપણે કહી દઈએ ને મેન્યુ આપણે કહી દઈએ ને હા તો બાલો આપણને ઘરે કાલે ને આપણે આવી હતી હા એને કહેવાનું એ કોણ બનાવે ભાભ્યું કે મોટા બા એ ભાગ્યું. ત્યારે ઈ કેદું નાખી હા હા એને ઘરે જમવાનું. હા, એટલે બાપા એવું નહીં જે બનાવવાના એને પ્રમાણે મેન્યુ આપીને ભાભું એકલા મોટા બા બનાવવાના પછી પ્રમાણે થોડુંક આપવું પડે ભાભ્યું હોય તો પછી આ નાની તને તાર કાંઈક ભાગ્યું ખવડાવી દે તો પછી જે ખાવો ઈ ફોન કરીને તેને સારું મેન્યુ આપી દેવું તાર જે ખાવો ઈ બનાવી દે હે બરાબર ને મમ્મી નામ છો પીનુની લરું છો ના એ હાથમાં ઓલું કંઈક મેલવાનો જાવ ચાલો બસ હાથમાં હંડે હાડીયું ખોલી ની મેં ના ઓલી કરાવી દીધી એટલે બસ ને નીકળી ગઈ ને એટલે કંઈક આડાવળી નીચે એક મેલ દઉં ને એટલે ખોવાઈ જાય આજ તો મુજલા લાગો છો ઉઘડો તમને બોલો શું કરાવ્યું તું ફેશિયલ કરાવ્યું તું હા હંધાઈ થઈને કે વરરાજનમાં ફેશિયલ કરાવવું જ પડે ને તે હવે તો આ લગ્નમાં કરાવવું જ પડે ને એટલે લગ્ન પછી ઉઘડ્યા તમે તો એમ તો ઉગડેલા છે ઈ ભાઈ શરદી થઈ ગઈ છે બહુ જોને મજા થાય હું અંસાબ આવે આજે કપડાં ધોયા છે બહુ એટલે એટલા બધા વધી ગયા છે ને કે નીચે હમણાં નહીં હા એટલે એ સાબે હતા હા બિલ્ડિંગ ના ઉપર છો તમે શું કરો છો શિફ્ટી મારશો આય માર દે લે જો આય માર દે નહીં આવી હતી ના એ દોરી તૂટી જાય હાથમાં કામ વધશે કાના ના બસ ત્યાં માર મેં તો દોરી તૂટે મારે કામ ન વધે માટી વાળા હંસાબે તને ચીપટો આપ્યો તે હંસાબા શું આપ્યું કપડા કપડા લઈને નીચે માટી વાળું બેટા માટી વાળું છે ને એટલે જણા એટલે હમણાં જો અને લગ્નના બધા કપડા એટલે ધબધબાઈ એટલે શું થયું ને કપડા મળી જાય તો ઘણા ધોઈ ઓલા થઈ ગયા સમજો સાબુ જો આ 10મો માળ 11મો માળ હો આમાં 10 માળની બિલ્ડિંગ છે 11 માળ છે ધાબો 11 માળ કાંઈ ને હારો હાલો આવજો બાય બાય મેમો બાય